રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો હે ને જાઉં હા વાડીએ. જો ટ્રેક્ટર કર્યું તૈયાર. આપણે કાલ ખાતર ભરી લીધું એમાં પાછા બધેમાં ચાહું ભરવાના હે. મોરથી જવું હે ભાદરે, પછી જવું હે ધારીએ. હજી ટૂંકમાં હેઠે હારીએ ઢગલા હે એ ફોરવાનું હે. પછી આપણે હાંકવાના હે ટૂંકમાં ત્રણ ચા હજી ઉવેરી ને એમ જ હાંકવાના હે. હાલો, ભાદરે આવી ગયો ને મોરથી અહીંયા હે ને હેઠે હેઠે ઢગલા હે. આવા આ ખાતરના ઢગલા હે ને એ બધા ફોરવા. આ હેઠે ઓલે હેઠે જો કાકા એ હાકે હે. આવી રીતે પછી એને 20ની જારી એટલે એ ચાર હાંકતા જાય. આ હાંકવાનું કારણ એવા હતું, ખાતર ભરીને પાછું અમે એને ખાતર કેરાવવું કંઈ અથવા વીખવું કંઈ. એમાં એવું ક્યાંય ઢગલો પડ્યો હોય અથવા ક્યાંય ગરકો હોય, જરા તરાક હાથ વેતરનો ગરકો હોય તો પાછો હાથી હાલે ને તો ટૂંકમાં અહીંયા જરાક તણાઈ જાય કે બહુ એકદમ ઢગલો થઈ ગયો હોય. આવો ઢગલો ક્યાંક વધારે પડી ગયું હોય, જો આ વધારે છે ને તો એ છે ને વિખાઈ જાય. પછી અહીંયા માંડવી કે ઉગે ને તો ટૂંકમાં એને બરગ લાગે, ફૂંગ આવવાની શક્યતા રહે, કારણ કે ખાતર અહીંયા હોય વધારે. એટલે એ બધું જરાક મિક્સ થઈ જાય, કેરવાઈ જાય, વિખાઈ જાય. એવા હાટું આ પાછા ટૂંકમાં હાંકવા પડે તન કરીને. હાલો, મારે ઢગલા ફરવાના હતા એ બે હેઠે ફોરી લીધા. ઓલે હેઠે ફોરીને 3-4 લઈને અહીંયા જે હતા એ ફોરી નાખ્યા. અહીંયા હેઠે હેઠે ઢગેલી હોય. હેઠામણ જો કે લીધલ હે, નકર લીધલ ના હોય ને તો અહીંયાથી ઢગલી હોય ને તગારા ભરીને હેઠામણના ચા ભરવાના હોય. પણ આપણે હેઠામણ લીધલ હે ના હે ને ટ્રેક્ટર વાંથી આમ વહીરું હોય એટલે વાંચ ટોલીમાં ઊભી થઈ રહ્યો એટલે આટલા ગરકા અહીંયા રહી જાય ચા ટૂંકમાં ખાતર વગરના. પછી વાં હે ને તગારાને ઢગલી કરી પછી એને અહીંયાથી લઈ અને અહીંથી જ્યાં ચાહમાં નાખ્યું ને એવી રીતે નાખવાનું. એટલે એ ટૂંકમાં ચાહમાં ગરકો ના રહીએ. એટલે એવા સારું એ ઢગલ્યું હેઠે કરી હોય. અને અમારે હવે અહીંયા સિસ્ટમ આ જ ચાહે જ ખાતર ભરવાનું. ઓલું મેમ્બર ના ભરે. આવી રીતે ચાહે ખાતર ભરી જીપ ચાહે પછી વાવે 30, 28, 26, 20 ચાહે ખાતર ભરવાનું. પછી આવી રીતે વીખી નાખે. આજ કેમાં હાલે છે એવી રીતે તન પાછા ઉવે 3, 20 હોય તો 4. જય શ્રી કૃષ્ણ. માલનું બધું કામ કરી લીધું. વાહિંદા પાવાની, પાડી પાવાની, ધોવાની. ત્યાં બપોર સુધીનું કામ કમ્પ્લીટ કરીને હવે ઘરનું કામ લીધું છે. કચરા અહીંથી શરૂઆત કરી. જો આ કચરા છે ને ડોલમાં વીણતું જવાનું આવી રીતના. જો આમ તમે દેખ્યું આ બધા કચરા એટલે કચરા વીણાઈ જાય ને એટલે ફરી વસાલ ચોખ્ખું થઈ જાય. પછી આમ બહુ ખાડા ખડબા હોય ને હરખા કરતા જાય. અને અમારો ભવ્યભાઈ ઉઠી ગયો છે, બીજા બધા હોતા હે. જો ભવ્યભાઈ વહેલો ઉઠી જાય ને. ભવ્યભાઈ રામ રામ કહી દે બધાને. જો પલકબેન હવે ઉઠું થઈ રહે છે. હમણાં હે ને ગરમી બહુ જ થાય છે, બધા બારા હોય. બારે છે ને ઠંડો પવન અસલ આવે અમારે અહીંયા. અને મચ્છરે હમણાં હે નહીં એટલે છોકરા ઝીણકા પીયું આધિયા ભવ્ય કૃષ્ણ બધા બારા હોય ના ભાઈ. મજા આવે, ઠંડી હવા આવે. નકર અમારા ભવ્યભાઈ ને પીયુબેન ને પછી એસી છે, પછી નીંદર ના આવે ઘરમાં. કાં ભાઈ ઠંડી એસી છે કાં? અને અમારે એસી છે નહીં ફેર. હાલો હવે કચરા વીણી લઈ. અને એક છે ને મારે મુરબો બનાવવો છે. અહીં જે અમે કેરીનો આથો નાખ્યો, મોયરું ને ત્યાં વેરું ના આવ્યું. આ મનતને મૂકવા ગયા હતા, 2 ફોન લઈ ગયા હતા ને જાર્યું. આ બટકાં કરી કાલ કાકાની ખંભારી ગયા હતા ને કેરીઓ લઈ આવ્યા આસણાની બટકા લઈને. પછી 2 કિલાના મુરગો બનાવવો હોય. જો મુરગો પાણી મૂકી બટેકિયા કરી અને પાણી મૂકી દીધું છે. અને હવે છે ને એ મુરગો બફાઈ જાય તો હું કચરા વીણી લઉં. પછી જીરીક વારીને ફૂંકવા દેવાનું છે. કેવી રીતના બનાવવા છે ને એ કહી દઉં છું. આ છે ને કેરીના છાલ ઉતારી બટેકિયા કરી અને પાણીમાં બાફવા નાખ્યા. મીઠું કંઈ નથી નાખ્યું. અમારે મીઠો મુરગો વધારે ભાવે, તીખો ઓછું ભાવે. એટલે તીખોય બને પણ મીઠો વધારે ભાવે એટલે મીઠું નથી નાખ્યું. અને આ થોડાક પોચા પડી જાય ને એટલે ફૂકવી દેવાનું થાય. હાલો તો કચરા જજો વીણી લઈ મુરગો બફાઈ જાય. વચ્ચે આ રસોઈનું કામ કરતો જાઉં અને ઘરનું કામ કરતું જાઉં. બધું કામ ભેગું થઈ જાય. કચરા વીણાઈ ગયા અને હવે ને બટેકા લગભગ આ બટેકિયા કેરીના લગભગ બફાઈ ગયા જોઈ નહીં. ઘણા લે બહુ જ.
અસર બફાઈ ગઈ બંધ કરી દઉં. હુકવી મૂકી હવે. હાલો આવી રીતના હૂકવી દીધા હે. જીરી પાણી નીચરી જાય એટલી વાર જ હુકાવા દેવાના, ઝાઝી વાર નથી હુકાવા દેવાના. તો એ પાણી નીચરી જાય એટલી વારમાં જે એકાદનું કામ બીજું કરી લે. અમે હે ને ખમણી નથી કરતા, અમે આવી રીતના હાથને વારે બટેકિયાને આંધવાની અસરને એવો કરી. ખમણીને હે ને એવો ઓછો ભાવે છે. આ ટ્રાય બધી કરી લીધી પણ આ વધારે અમને બધી ભાવે. એટલે હાલો આ મુરબો બનાવવાનો હોય. અને બેન હવે ઉઠો. કૃષ્ણ. હાલો મારે હવાર થઈ ગયું હે. હવાર તો વેલું વેલું થઈ ગયું હતું. હંજાઈ પોતાને કરી લીધા છે ને આપણે આ કેરીને બટેકી હંજાઈ પોતાને કરી લીધા ને તો અસર કોરા થઈ ગયા જોતાની વાં. એને હે ને ચાહણી હવે ઉતારવાની છે એટલે મોરથી કાથરોટમાં લઈ જાય. બાફી હૂકવી હાવ પાણી ખરી જાય ને એટલે કમ્પ્લેટ. હાવ જો જેવા નથી થવા દેવાના. પાણી ખરી ગયું અસર. આ કોટનના લુગડામાં હૂકવી દીધા હતા. દાદા જો અહીંયા હે ને ઝાડવામાં પાણી પાય છે. હાલો હવે છે ને બટેકી ચાહણી ઉતારીને ચાહણી નાખવાની છે. એલચી ખોલવાની છે. લાડવા રંગ નાખવાનો હોય આપણે કલર ફ્રૂટ કહેવાય ને. હાલો દેખાડી બધું કેવી રીતના બનાવી. એ છે ને બટેકિયા છે ને એથી જરાક ઓછી એટલી ખાંડ નાખવાની છે. મારે પ્રિય બેન થઈ ગયા હવે. હા બેસી જા પીવું બેસી જા. નહીં આ હે લાડવાનો રંગ, આ હે એલચી. ત્યાંથી બેનને કૂટેડવાની છે ને લાડવાનો રંગ ઘોરી લઈ મુરબો તને ભાવે ભાવે. બની જાય પછી જીરા કાઢે અને અસલ એક તાર આવે ને સુધી ચાહી આવવા તો કેરી બટેકી નાખે. કેરી બટેકી નાખે ને એટલે એનું કેરી પાણી હોય ને એટલે ઘડી વાર પાણી મૂકીએ પણ પછી પાછું પાણી મૂકાઈ જાય. અને કેરીનું પાણી મૂકે ને એટલે થોડોક મીઠાશે ભરી જાય. કેરી ખાટી હોય ને એક બેન એક વાટકી દે તમારે પી. હાલો હવે હું આ એલચી ખોલ લઉં. તું એલચી ખોલ લો. હું લાડવાનો રંગ છે ને વાટકી ભરી દઉં. અહીંયા હું ચાહણીને હલાવું ને અહીંયા બેન એલચી ફોલે. ધાણાદાર ખાય ને બેન એલચી ફોલે. હે ને શું થયું? તોડી દઉં? પાણી મૂક્યા ચા પીવા ના લે. નાના મને એને ગમે મારું નામ પ્રિયા છે તો મને કતી જ કે ચાહણી આવી જાય આ વસ્તુ મને એમ જ પાણી હોય એટલે પણ પાણી વગર નહીં ને. નાની માં તમારે વગર મામા કરાવે તારે કરાવવું રિયલ ચા વગેરેમાં કઈ આવતું નથી ભાઈ મૂકી દે.
પાછો તમે મૂકોય નહીં ઠેકાણે ત્યાં મન થાય એમ મૂકી દે બેન ઝડપ ચાપી બાપુ નાનું એક મૂકી દે આંગળી પાણી મૂકી દે અને તમે અદરક વધારે નાખ્યું ને આ તો હતું નહીં નકર અદરક વધારે જોઈએ મારે હિન્દી હે પ્રિયલ હિન્દી મને ગુજરાતીમાં શું બોલાય આદુ આદુ બોલते અમાર પ્રિય બેન કદાચ બ્લોગ ઉતારતી હોય તો કોઈનું કઈ ના આવે એની મામાનું કઈ ના આવે ને લખડું કઈ ના આવે હા એ તો ઓલા વિડીયો જોયું હતું ચણા ચોર વાળા વિડીયો એ ઘણા ચોરવાળા હતા હજી દહીં ઉતારતી ને અડધા હિન્દીમાં ને અડધું ગુજરાતીમાં બહુ ભાષા થઈ ગયું ને હવે બધું કમ્પ્લીટ હવે આ છે ને નાની બે ચાર ઉખાડા એટલે ચાંદની જોઈ જાય. પાણી હોય થોડુંક બળી જાય હાલો 11:30 વાગ્યા છે અને બધા આડા આવે ગયા હતા બાપુ ખાતર ખોરવા ગયા હતા એ આવતા રહ્યા આ હાથી આંકવા ગયા હતા તે આવતા રહ્યા એને ચા પી લીધો અને મેં મૂળબો બનાવી દીધો થઈ ગયો મળવાનો પાછો આયા આધ્યા બેન રમે હે બિસ્કિટ ખાય કામે હે નાના ને દેવું બિસ્કિટ ભલે કઈ નમો દઈએ હે અહીંયા હે ને કૃષ્ણ ને ભવ્યો બે દળે રમે કૃષ્ણ ને અવાજ મને તો મામાને ઘેર વયો ગયો તે હક થાય નહીં ક્યાં કૃષ્ણભાઈ અને મુર્ગો છે ને અસલનો બની ગયો છે હું તમને દેખાડું કેવો મને પછી ખીચડી ભરી ગઈ અમે ફ્રીજ નહોતું ડેલી બનાવતા ને તો પંદર બગડતું નહીં હવે તો ફ્રીજ છે હવે તો આ બગડે જ નહીં જો આપણો આ મુર્ગો હેરી આવો કંઈ આટલું વાંધો રહેવા દઈ ચાહણીનું ટૂંકમાં ને આ આપણો મુર્ગો એલચીની કણ નહીં ખાય રસલ લૂંટી ફૂટી જેવો જ હવે આપણે આમનો મીને રોટલી ભેગો લુખ્ખો ખાઈ શકીએ અને આવી રીતે ભરી રાખી દે ત્યાં હે ને અસલ બટેકી જો આવું પોચું થઈ જાય જો ભરી મૂકી હેલો હવે હાલો રૂંઢાના 3:30 જેવો ટાઈમ થાય છે અને હવે અટાણે વાડી બદલાવાની છે કામ તો એનું જ છે જો પાદરે આંકતો તો એ જ આંકવાનું હોય ધારીએ પાણીનો બોટલ ભરી લીધો હોય ને જવું છે અટાણે ધારીએ આપણે ચા ખાઈને પાછા ઉવેરવાના છે ખાતર ભરવા ત્યાં ખાતર ભરાઈ ગયું ત્યાં ઢગલા ફોરવાના હતા બપોર મારા બાપુ ગયા હતા ને તો એ ઢગલા એ ફોરીએ એવા એટલે અહીંયા ઢગલા ફરવાનું કામ છે નહીં ખાલી હાથી હાંકવાનું હે હાંકતા કંઈ વાર લાગતી નથી કંઈ ત્યાં ખોટું ઓલું કંઈ હાડતા પડે નહીં એમાં ટ્રેક્ટરને હાલો ભાઈ ધારીએ આવીને માંડ્યો હતો હાંકવા 3:30 વાગે પૂગી ગયો હતો આ 5 જેવો ટાઈમ થયો કલાક માથે થઈ ગઈ ભાઈ આમ જો કે એક પણ હાલી જવા આવ્યું માથે મૂક્યું હતું ત્યાં અહીંયા પૂગવા આવ્યો હું 15-20 મિનિટનું છે પછી માથનું બાકી છે અને કેરવાઈ જાય ને એટલે જો આમાં તમને ખાતર દેખાતું હોય આ ચાહુમાં કેરવાઈ જાય એમાં તો એમ લાગે કે જાણે ખાતર ભર્યું જ ના હોય ને એવું લાગે બહુ ક્યાંક ખાતર પડ્યું હોય ને જારી ઢગલો પડ્યો હોય ને ત્યાં ખબર પડે ખાતર ભરેલ હે કાયદેસર પડ્યું હોય ને માપે એમાં તો ખબર ના પડે ખાતર ભરાઈ ગયું કે અમારે જારી છે ને બધી 6ની ઘર નાખી આ ગે વર 20ની હતી એને આગલે વર અહીંયા 6 હતી ને 20 હતી અલગ અલગ હતી 20માં એમ કંઈ વાંધો નથી આવતો પણ અમારી જમીનમાં થોડીક માંડવી ડૂચો બહુ કરી જાય ને એટલે 20ની જારીમાં થોડીક હાકડ પડે પછી ટ્રેક્ટર ઉપર હોય ટ્રેક્ટરમાં કંઈ વધારે હાંકવાની મજા આવે જ્યાં મહિન્દ્રાના હે તો એમાં 6ની જારીનું વધારે માફક આવે હાંકવાનું પછી અમુકમાં 28નું આવે પછી ટાયર ફેરવી નાખે તો 60ની જારી થઈ જાય તો 30નું વધારે માફક આવે અને અમારે ઝીણકું યુવરાજ છે 28નું છે એટલે એમાં 26ની જારીમાં ટૂંકમાં ચુમા હાંકવામાં કંઈ વાંધો ના આવે 2 ઇંચનો જ ફેર રહીએ એટલે પછી એમ જારી છે ને 26ની કરી નાખી ટ્રેક્ટરો હાંકવામાં માફક રહીએ અને માંડવીને થોડીક મોકરાણ રહીએ 20ની જારીમાં થોડીક હાકડ પડે અને 30ની જરાક વધારે વડી થઈ જાય 26ની છે ને એ માપે રહીએ હાકડે ન થાય પછી હા કોઈ ટૂંકી વલવાળી માંડવી વાવી આપણે ગીરના ને થોડીક ઓછી વલ કરે પણ એવી જો માંડવી વાવે ને તો જારી હાકડી કરવી પડે બાકી આમાં 20 નંબર 22 નંબર 23 નંબર એ તો ડૂચો નામી કરી જાય એટલે 26ની જારી છે ને એ માપે થાય એટલે આવાર બધી 26ની કરી નાખી હાલો હવે મંડું હાકવા हेलो बाइक का है
સાંજના પૂર્ણ હાથ અને અટાણે લીલુબેનને જાય છે આટો એનો થઈ ગયો પૂરો પંબેનને રહ્યું છે કાલ જાય લીલુબેનને અટાણે જાય છે હું કૃષ્ણાથ અને ભવ્ય મૂકવા જાય બાપુ જો પ્રિયલ ઠેલો ચડાવીનો ભી હાલો હવે હે ને બેનને જાય છે બાપુ ગાડી કાઢી લે તારા હું કૃષ્ણ કદાચ એટલે હું તો આવું હો એટલે હવે આપણે હાવ ખારું ખારું થઈ જાય આજ લીલુબેન વહી જાય કાલ ગમબેન વહી જાય એટલે પછી હાવ ખારું થઈ જાય આપણે આજુબેન ને બધા અહીંયા જાય હાલો હવે હે ને આપણે ગાડી કાઢી પછી જાય હાલો તે જો અમે તો તૈયાર થઈ ગયા બાપુ જરાક ફોન મૂકે ને એડિટિંગ પૂરું થઈ જાય તો પછી આપણે આવતા થાય પિયુબેન ઠેલો ચડાવીને ભા પ્રિયલ આમ આવતા પ્રિયલ જો ઠેલો ચડાવીને ભા બેન પિયુ જાવું બસ હવે જઈ લઈને કંઈ ધ્યાન નથી એ પ્રિયલ જાવું હવે રોકાવું નથી પ્રિયલને મમ્મી વિના મજા ના આવે એટલે એકલી તો રોકાય જ નહીં ભલે તું રોકાઈ જા ક્યાં અમાર ઘેર તું રોકાવા આવ અમાર ઘેર પેતન થોડાક દી પછી આવે તું આવ કુશલાન જાઉં અમારે થોડાક દી મામાને ઘેર રોકાવ્યા ને પછી પાછા આવશે ભાઈ આપણે મામાને ઘેર ગયો હોય તો ખબર જ છે એટલે ભાઈ મામાને ઘેર હોય ખબર હે હાલો રૂંઢાના વાગ્યા હે 6:30 થતા હે અને અમારે લીલુબેન ને આંગળીમાં અહીંયા ગયા આ મૂકવા ગયા હે પલક ને બાપુ ને કૃષ્ણ ને ભવ્ય ને બધા ગયા મૂકવા વડી ગાડી જતી હતી મૂકતા આવી પમ્મીબેન ને હે હવે કદાચ કાલ જવાના કહેતા હતા આજ જવાનું કરતા હતા હવે એક દી તો રોકાઈ જાય હવે કદાચ આજનો દી રહી ગયા હે કાલ જવાનું થાય ઘર ખાલી ખાલી થવા માંડી જો હાલો મારે વઘારવી છે કઢી વઘારેલી